મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા। સોનાના ભાવમાં થયો છે આટલો ઘટાડો અને 24 કલાકમાં ચાંદીના ભાવમાં થયો છે મોટો ઉલટફેર। તો આજે સોના અને ચાંદીના ભાવની વાત કરતા પહેલા પેલેસ્ટાઈન ઇઝરાયલ યુદ્ધના સમાચારની વાત કરીએ તો પેલેસ્ટાઈનના જબાલિયામાં ઇઝરાયલનું ઓપરેશન જારી અને ઇઝરાયલના હુમલામાં 14 પેલેસ્ટીની લોકોના મૃત્યુ થયા છે। પેલેસ્ટાઈન ઇઝરાયલ ભીષણ યુદ્ધ હજુ પણ ચાલુ। આજે શું થયું સોના ચાંદીના ભાવમાં તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। એક મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવમાં નવી તેજી બાદ ફરીથી મોટી વધઘટનો દોર જોવા મળ્યો। છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સોનાની સરખામણીમાં ચાંદી મજબૂત દેખાઈ રહી છે અને છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે $28 ઉપરની સપાટી જાળવી રાખી। પ્રથમ દિવસે ઘટાડા બાદ ચાંદી સપ્તાહના બીજા દિવસે મજબૂતી તરફ આગળ વધી। આજે ગુજરાતના શહેરોમાં ચાંદીનો ભાવ રહ્યો આટલો। પ્રતિ 10 ગ્રામે 830 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 8300 અને પ્રતિ કિલોએ 83,000 રૂપિયા બોલાયો ચાંદીનો ભાવ। વિથ જીએસટી પાકા બિલમાં ચાંદી આજે વેચાઈ રહી છે 86,400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે। ચાંદીના ભાવમાં મોટી વધઘટ દરમિયાન છેલ્લી 24 કલાકમાં જ પ્રતિ કિલોએ 400 રૂપિયાનો વધારો મજબૂત થઈ છે ચાંદી। મિત્રો ગ્રહોના અસલ રત્નો ખરીદવા હોય તો હવે જેકે જેમ્સમાંથી ખાતરીપૂર્વક ખરીદો। ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વધુ માહિતી માટે કોમેન્ટ કરો। અને સોનાના ભાવની વાત કરીએ તો આજથી આવવાના શરૂ થશે સોના માટે દિશા નક્કી કરનારા અગત્યના ઇન્ફ્લેશન ડેટા। આજે સાંજે ફેડ ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ ઉપર દુનિયાભરના એનાલિસ્ટો નજર રાખીને બેઠા છે। ફેડ ચેરમેનનું આગામી વ્યાજદર નીતિ મામલે કોઈ નિવેદન આવશે તો સોનાના ભાવમાં આજે મોટી વધઘટ સંભવ છે। આજે યુએસ પીપીઆઈ ડેટા પણ આવવાના છે, તેના ઉપર પણ નજર રહેશે। આ ડેટાની વધઘટ સોના ઉપર અસર કરશે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં ભીષણ વધઘટ બાદ છેલ્લા 3 દિવસથી સ્થિરતા હવે જોવા મળી છે અને મજબૂતી તરફ આગળ વધી રહ્યો છે ડોલર। સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો ઓલ ટાઈમ હાઈ સપાટીએથી પાછા ફરેલા સોનામાં ઘટાડાનો ટ્રેન્ડ જોવાયા બાદ ફરી જબરદસ્ત વધઘટ થઈ રહી છે। સપ્તાહના પ્રથમ દિવસથી જ સોનામાં નરમાઈ સાથે ઘટાડા તરફી માહોલ। પહેલા 3 દિવસ ગત સપ્તાહે સીમિત રેન્જમાં રહ્યા બાદ સોનું નરમ પડી રહ્યું છે। છેલ્લી 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય સોનામાં $2354ની ઊંચી સપાટીએથી ઘટી $2332 સુધી બોલાઈ ગયા। સોનાના ભાવ 36 કલાકમાં બિલવાળા સોનામાં વધ્યા મથાળેથી પ્રતિ 10 ગ્રામે 700 અને પ્રતિ 100 ગ્રામે 7,000 રૂપિયાના ઘટાડા બાદ આજે ગુજરાતના શહેરોમાં સોનું વેચાઈ રહ્યું છે। આ ભાવમાં અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 72,750, 22 કેરેટ સોનું 68,470 અને 24 કેરેટ વિથ જીએસટી 74,600 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે। કેશોદ, ગાંધીધામ, ગોંડલ, પાટણ, નડિયાદ, નવસારી, ખેડા અને માણસામાં સોનું થયું છે સસ્તું। ડીસા, બોટાદ, થરાદ, ભરૂચ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વલસાડ અને દ્વારકામાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। મહેસાણા, પાલનપુર, પોરબંદર, ગોધરા, વેરાવળ, આણંદ, હિંમતનગર અને અમરેલીમાં ભાવ તમે જોઈ રહ્યા હતા। સોનાના ભાવની મૂવમેન્ટ ખૂબ વધુ હોવાથી તાજો ભાવ જાણવા તમારા શહેર ગામનું નામ લખી કોમેન્ટ કરો। અને સોનાનો ભાવ હવે ઘટશે કે નહીં મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર।